આ આહ્વાન છે આત્મનિર્ભરતાનું. આ ગૂંજ છે સૌરાષ્ટ્ર અને કચ્છના ખમીરની. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન, ગુજરાત સરકારનું મિશન અને સૌરાષ્ટ્ર કચ્છની સાહસિકતા. આ ત્રિવેણી સંગમનો સાક્ષાત અનુભવ એટલે વાઇબ્રન્ટ ગુજરાત रीजनल कॉन्फ्रेंसेस. आज सौराष्ट्र और कच्छ सिर्फ अवसरों का ही क्षेत्र नहीं है, बल्कि ये क्षेत्र भारत की ग्रोथ का एंकर रीजन बन चुका है. ये रीजन आत्मनिर्भर भारत अभियान को गति देने वाला बहुत बड़ा सेंटर बन रहा है. भारत को ग्लोबल मैन्युफैक्चरिंग हब बनाने में सौराष्ट्र और कच्छ की बहुत बड़ी भूमिका है. 2 દિવસની આ ગતિશીલ સફર, જ્યાં વિચારોને મળી નવી દિશા. 4 પાર્ટનર કન્ટ્રીઝ, 12 પાર્ટનર ઓર્ગેનાઇઝેશન્સ, અને 28,000થી વધુ રજિસ્ટ્રેશન. આ કોન્ફરન્સમાં સ્ટુડન્ટથી લઈને ફોરેનર અને એમએસએમઈ થી લઈને ગ્લોબલ મેગા એન્ટરપ્રાઇઝિસે ભાગ લીધો. રિવર્સ વાયર સેલર મીટ અને B2B B2G મીટથી સ્ટાર્ટઅપ્સને નવા વિચાર મળ્યા અને ઇન્ડસ્ટ્રીઝે બનાવી વિશ્વાસની પાર્ટનરશિપ્સ. મોરબીના સિરેમિક્સ, રાજકોટ જામનગરના એન્જિનિયરિંગ, રિન્યુએબલ એનર્જી અને ઉભરતા પેટ્રોકેમિકલ સેક્ટરે રોકાણકારોને આકર્ષ્યા છે. Let the world know that this is India's defining decade. Under the Prime Minister's leadership, India is not just preparing for the future, India is shaping it. And from Saurashtra and Kutch, we in industry are very happy to participate in this growth. બ્લુ ઇકોનોમી અને કુદરતી સંસાધનોનો પણ અહીં દબદબો રહ્યો. 50થી વધુ સેમિનાર્સ અને પેનલ ડિસ્કશન્સ દ્વારા કચ્છના પોર્ટ્સ, મત્સ્ય ઉદ્યોગ અને મિનરલ્સની સાથે એગ્રો પ્રોસેસિંગ પર થયેલા મંથને ભવિષ્યની સમૃદ્ધિનો માર્ગ મોકળો કર્યો. તો બીજી તરફ ટુરિઝમ સેક્ટરે આપણી મહેમાન ગતિની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત કરી છે. May I also congratulate Honorable Chief Minister of Gujarat for organizing successfully such an amazing regional conference, like the first one which I also attended. વાત માત્ર ચર્ચાની નથી, પણ નક્કર પરિણામોની છે. ઉદ્યમી મેળાએ યુવાઓને આપી સ્ટાર્ટઅપ માટેની 360 ડિગ્રી સહાય અને આ 2 જ દિવસમાં હજારો કરોડના MOU સાઇન થયા છે. આ આંકડાઓ સૌરાષ્ટ્ર અને કચ્છના યુવાનો અને મહિલાઓ માટે ઘર આંગણે જ રોજગારીની હજારો નવી તકો લાવશે. આપણા દરેક જિલ્લા અને રિજિયનની પોતાની આગવી ઓળખ, વારસો અને વિશિષ્ટ સ્ટ્રેન્થ છે. વડાપ્રધાનશ્રીએ ટિયર 2, ટિયર 3 શહેરો તથા ગ્રામ્ય વિસ્તારો પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી આ ગ્રોથ જર્નીમાં જોડાય એવો વિચાર આપણને આપે છે. રાજ્ય સરકાર એ તમારા માટે હંમેશા તત્પર છે. તમે નાનામાં નાની કોઈ બી તકલીફ હોય, અમે હંમેશા તમારી સાથે છે. આપ વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ્સ ગુજરાતમાં લાવો એવી આપ સૌ લોકોને હું અપીલ કરું છું. ઇનોવેશન, ઇન્ડસ્ટ્રી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટના દરેક આયામોમાં લીડ કરશે સૌરાષ્ટ્ર અને કચ્છ. અને વિકસિત ગુજરાત માટે આ વિસ્તાર બનશે ગ્લોબલ હબ. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર બાદ હવે સાઉથ ગુજરાત ઝોન માટે સુરતમાં થશે વાઇબ્રન્ટ ગુજરાત रीजनल कॉन्फ्रेंसेस. रीजनल एस्पिरेशंस, ग्लोबल एम्बिशंस.